નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન પહેલાથી જ પાણી માટે ચિંતિત છે। સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। આવી સ્થિતિમાં એ જ તુર્કી જેણે હંમેશા પાકિસ્તાનનો મિત્ર તરીકે ટેકો આપ્યો હતો તે હવે પોતે જ પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે। તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલના લોકોને હવે દરેક ટીપા માટે વધુ કિંમત ચૂકવવાની રહેશે। જૂન 2025થી ઇસ્તંબુલમાં પાણી વધુ મોંઘું થઈ રહ્યું છે। ટેરિફમાં સીધા 10% વધારો થશે। નવા દરો હેઠળ પહેલા સ્લેબમાં આવતા લોકોને એટલે કે 15 ઘન મીટર સુધી પાણીનો ઉપયોગ કરતા લોકોને હવે 42.37 લીરાને બદલે 46.62 લીરા પ્રતિ ઘન મીટર આપવા પડશે। આ સ્લેબ ઇસ્તંબુલના લગભગ 85% રહેવાસીઓને લાગુ પડે છે। તે જ સમયે જેઓ 16થી 30 ઘન મીટર પાણીનો વપરાશ કરે છે તેમને હવે 64.58 લીરાને બદલે 71.4 લીરા ચૂકવવા પડશે અને જેઓ 31 ઘન મીટરથી વધારે પાણીનો ઉપયોગ કરે છે તેમને 93.40 લીરાને બદલે 102.75 લીરા પ્રતિ ઘન મીટર ચૂકવવા પડશે। ફક્ત ઘરેલું પાણી વપરાશકારો જ નહીં પરંતુ વ્યાપારી પાણી વપરાશકારોએ પણ બધી શ્રેણીઓમાં લગભગ 10%નો વધારો ભોગવવો પડશે। ISKI અનુસાર વધતી જતી ફુગાવા અને સંચાલન ખર્ચને કારણે આ પગલું ભરવું જરૂરી બની ગયું હતું। IBB કાઉન્સિલે બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ અંતર્ગત હવે 2025માં પાણી અને ગટરના દર મહિને આપમેળે જ અપડેટ થશે। આ અપડેટ તુર્કીની સત્તાવાર આંકડા સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્રાહક ભાવ સૂચકાંક અને સ્થાનિક ઉત્પાદક ભાવ સૂચકાંકની સરેરાશ પર આધારિત રહેશે। નવા દરો દરેક મહિનાના ડેટાના પ્રકાશનના 3 કાર્યકારી દિવસોમાં લાગુ કરાશે। આ નિર્ણય આગામી મહિનાઓમાં તેમના કિસ્સા પર અસર કરી શકે છે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે તુર્કી પહેલેથી જ ફુગાવાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે।